હેલો ફ્રેન્ડ્સ, યાદ કરો આપણા સ્કૂલનો પહેલો દિવસ, કઈ રીતે આપણે સ્કૂલે ગયા હતા. અને ખાસ અત્યારના બાળકોને જોવો, સ્કૂલેથી ઘરે જવાનું નામ જ નથી લેતા. જી હા ફ્રેન્ડ્સ, હું વાત કરું છું રાજકોટના વાઇકિંગ પ્રી સ્કૂલની, જે આપણા બાળકો માટે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં રાઇમ્સ, સિંગિંગ અને એક્શનથી પાયો મજબૂત કરવામાં આવે છે. નોમિનલ ફીસમાં રાજકોટમાં નાના ભૂલકાઓ માટે બેસ્ટ એજ્યુકેશન. જુઓ પ્રી સ્કૂલનું એન્વાયરમેન્ટ, બધા બાળકો પોતાની રીતે ટોયસથી આવી રીતે અહીંયા રમી શકે છે. અને ખાસિયત કહું ને તો ISO 9000 સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ્સ, ફાયર એક્સટેન્શન, CCTV કેમેરા, એવી જ રીતના કેંગન વોટર, હાઇજેનિક વોશરૂમ અને સેપરેટ ક્લાસરૂમ તો છે જ, સાથે લિમિટેડ સ્ટુડન્ટ્સ માટે મેક્સિમમ ટીચર્સ અને સ્ટાફ પણ. અને હવે તમને એ પણ કહું કે બાળકો શા માટે અહીંયા આવવા માટે આટલા આકર્ષાય છે અને ઘરે જવાનું નામ જ નથી લેતા, કેમ કે અહીંયા છે બાળકો માટે સેન્ડ પીચ, એટલે કે બાળકોને રેતીમાં રમવા માટેની આ જગ્યા, એવી જ રીતે જમ્બો પ્લે સ્ટેશન અને આ ઘણા બધા ટોયસ પણ. ફરી કહીશ કે આ બધું જ બેસ્ટ એજ્યુકેશનની સાથે ઇવનિંગ ક્લાસમાં પણ લેડીઝ માટે યોગા, ઝુમ્બા, એરોબિક્સ અને બાળકો માટે પણ આર્ટ, ડ્રોઈંગ ક્લાસ, ડાન્સ, કથક, કરાટે અને ઘણું બધું. એમ્બિશન ઇન્સ્ટિટ્યૂટની સાથે જી નીટ અને રીનીટના ટ્યુશન ક્લાસીસ પણ છે જ. રાજકોટના રૈયા ચોકડીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વચ્ચેનું બેસ્ટ પ્રી સ્કૂલ અને રાજકોટના નવા બનેલા હાઈરાઇઝ જેવા કે પ્લામ યુનિવર્સ, શિલ્પન ઓનિયક્સ અને આલ્ફા ગ્રીન સિટી, આ બધાથી એકદમ નજીકનું સ્થળ. એટલે કે રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ આવતા જ રૈયા રોડ પર ઓમકાર માર્બલવાળી શેરીમાં વાઇકિંગ પ્રી સ્કૂલ. એડમિશન ચાલુ છે પ્લે હાઉસ થી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધી. તો ફ્રેન્ડ્સ, તમારા બાળકોના ચાઇલ્ડહુડ ને મેમોરેબલ બનાવવા માટે વહેલી તકે પહોંચી જાઓ વાઇકિંગ પ્રી સ્કૂલમાં.